નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે અમે જાય છે અટલ બ્રિજ ફરવા. અટલ બ્રિજ જાય છે, આ વિડીયો તમે જોતા રહેજો. અમદાવાદ રેલવે સ્ટેશન આવી ગયું છે. આપણે અટલ બ્રિજ જતા રેલવે સ્ટેશન આવ્યું છે. રેલવે સ્ટેશનની બહાર રિક્ષા, નાસ્તાની લારીઓ જોવા મળે છે. આપણે આ પાછળ દેખાય બધે રેલવે ડિપાર્ટમેન્ટની જગ્યા છે. પબ્લિક દેખાય છે. આ લાલ દરવાજા વિભાગ દેખાય છે. રેલવે સ્ટેશનના રોડ ઉપર હોટલ. અમદાવાદમાં ચાલતી એમટીએસ બસ છે. એસી વાળી બસ આવે છે. ઘણી એસી વાળી હોય, ઘણી એસી વગરની બસો હોય છે. આ બધે રેલવે સ્ટેશનનો રોડ ઉપર ફૂટપાથ ઉપર માણસો ઉજાગરાના સૂતા હોય પેસેન્જર. આ રોડ છે. આવી ગયો છે લોખંડનો પુલ, સાબરમતી લોખંડીયો પુલ કહેવાય. આની સામે અટલ બ્રિજ દેખાય છે. પુલ ઉતરીને આપણે ડાબી બાજુ વળી જશું એટલે આવી જશે અટલ બ્રિજ. સામે પતંગ હોટલ દેખાય છે. અમદાવાદની બિલ્ડિંગો, માણસો ઘણા અટલ બ્રિજ પાસે હાલીને આવે છે. નજદીક રહેતા હોઈએ. લોખંડીયો પુલ બહુ જૂનો પુલ છે. મિત્રો, અમે અટલ બ્રિજ પૂગી ગયા છે. ટિકિટ બાળી ટિકિટ લઈ લીધી છે. સરદારને ઓડિશાને ફ્રી છે 12 વર્ષ સુધીના. અમે ટિકિટ લઈ લીધી છે ટિકિટ બારીમાંથી. હવે બહુ લાઈનો છે, પબ્લિક બહુ છે. હવે અમે જાય છે અંદર. અમારી પાછળ દેખાય અટલ બ્રિજ આવી ગયું છે. હવે આપણે અટલ બ્રિજની અંદર જાઉં. અટલ બ્રિજની બહાર કેન્ટીન છે. નાસ્તો કરવો હોય, ચા પાણી પીવો હોય તો મળી જાય. પબ્લિક આજે અટલ બ્રિજમાં બહુ વધારે પડતી છે. સરદારનું કહેવાનું છે આ સિમ્બોલનું સિમ્બોલથી ઘણા સેલ્ફી લેતા હોય તો આ અટલ બ્રિજનું છે. અટલ બ્રિજની ઉપરની ડિઝાઇન છે મસ્ત બનાવી છે. એમાં ફોટોગ્રાફી દેખાવ સારો આવે છે. સાબરમતીમાં નદીમાં ફરતું સ્ટીમર છે. આ હોટલ જેવી ફેસિલિટી છે. સ્ટીમરની અંદર જમવાનું, તમે કોઈ પાર્ટી કરી શકો, બર્થડે કરી શકો એવી વ્યવસ્થા પણ છે. એક માણસની અટલ બ્રિજમાં ચાલતું આ નાનું સ્ટીમર છે. આની અંદર હોટલ જેવી ફેસિલિટી છે. જમવાનું અને 2 કલાક પૂરતી રહેવાનું 1800 રૂપિયા જેવી ટિકિટ થાય છે. અને આ અટલ બ્રિજ નીચેથી પ્રસાદ થયું.
એનું તો લીધું મેં. અટલ બ્રિજમાં બહુ જોરદાર પબ્લિક છે અને આ બ્રિજના નીચે જે નદી છે એનું વ્યૂ છે. પગથિયા છે એ જગ્યા છે. મસ્ત સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે, એકવાર અહીંયા જરૂર આવજો. આ છે અટલ બ્રિજ નો આપણે શૂટિંગ બ્લોગ બનાવ્યો છે. તો મિત્રો જો પાછળ અટલ બ્રિજ દેખાય છે, અહીંથી રિવરફ્રન્ટ નું મસ્ત સીન આવે છે. અટલ બ્રિજમાં આવેલો આ રિવરફ્રન્ટ નો ગાર્ડન છે. ગાર્ડન પણ સરસ બનાવ્યું છે. આ ફુવારા દેખાય છે. અટલ બ્રિજ ની સામે ગાર્ડન છે. મસ્ત લોકેશન નો વ્યૂ આવે છે અટલ બ્રિજ નો. અટલ બ્રિજ નો મસ્ત ગુજરાત સરકારે સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. તો અહીંયા અવશ્ય એકવાર આવજો, મજા આવશે ફરવાની. જોઈ લો, મસ્ત લાગે છે અટલ બ્રિજ. આ દૂરથી છે, રિવરફ્રન્ટ ઉપરનું સીન છે. તો અમારા અટલ બ્રિજ નો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મારી કેટલા વિડીયો છે ત્યાં સુધી બાય. બાઇકમાં અમે જઈશું ઘરે, 15 કિલોમીટર સુધી થાય છે.